सदगुरु मैं न जानत हूँ, आप चरण महिमाय। प्रेम रूप में सब घट वसो, श्वासो श्वास निमाय। गुरु गुण ने ऊँसू गावूं, जेनो कहेता न आवे पार। शेष सरस्वती वर्णवे वेद श्यार। शेष सरस्वती वर्णवे वेद श्यार। गुरुपद ने वंद्यो सरू, बाळक अबूधय जाण। अपराध सामे न जोश्यो दयानिधि, बोलू बोलू करो ने प्रमाण। निर्वरती परवरती परखी, संकल्प विकल्प ने दूर करो। जीवन मुक्ति ने जानी करीने, संतोष वर ने जईने वरो। जीवन मुक्ति ने जानी करीने, संतोष वर ने जईने वरो। अवल कवलनी साधना, एनु सेजे समरण करजो। अवल कवलनी साधना, एनु सेजे समरण करजो भाई। सेजे स्मरण करजो। अनादि वसन से गुरुदेवनु, एनु ध्यान नाभीमा धरजो। एनु ध्यान नाभीमा धरजो। अनादि वसन से गुरुदेवनु, एनु ध्यान नाभीमा धरजो। एनु ध्यान नाभीमा धरजो। निर्वरती परवरती परखी, संकल्प विकल्प दूर करो। जीवन मुक्ति ने जानी करीने, संतोष वर ने जईने वरो। पोताना पुण्य ना पारख्या, गुप्त दान देजो भाई, गुप्त दान देजो। પોતાના પુણ્યના પારખ્યા
ગુપ્ત દાન તમે દેજો. શાંતિ તપ સોહમ છે, આત્મા ઓળખી લેજો, આત્મા ઓળખી લેજો. શાંતિ તપયે સોહમ છે, આત્મા ઓળખી લેજો, આત્મા ઓળખી લેજો. નિર્વરતી પરવરતી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિને જાણી કરીને, સંતોષ વરને જઈને વરો. વૃક્ષ રૂપે એક જ છે, દ્વાદશ પ્રગટા ડાળાયમાંથી, દ્વાદશ પ્રગટા ડાળા. વૃક્ષ રૂપે એક જ છે, એમાં દ્વાદશ પ્રગટા ડાળા. અનુભવે કરીને ઓળખો, અનુભવે કરીને ઓળખો. સોહમ પદ 52 થી 12, સોહમ પદ 52 થી છે 12. નિર્વર્તી પરવર્તી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી કરીને, સંતોષ વરને જઈને વરો. દમ કદમના દોરયું પર નિર્ભય પદને નિહાળો, નિર્ભય પદને નિહાળો. દમ કદમના દોરયું પર નિર્ભય પદને નિહાળો. દસમા સોહમમાં સુરતા લગાડો, જરે અખંડિત જારો, જરે અખંડિત જારો, જરે અખંડિત જારો. દસમા સોહમમાં સુરતા લગાડો, જરે અખંડિત જારો, જરે અખંડિત જારો. નિર્વર્તી પરવર્તી પરખી, સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી કરીને, સંતોષ વરને જઈને વરો. સદગુરુએ શબ્દ સુણાવ્યો, જરાય નથી એ જૂઠો ભાઈ, જરાય નથી એ જૂઠો.
સત્સંગ રૂપી પાટી કરી, સત્સંગ રૂપી પાટી કરી, વસનવતરણે એકડો ઘૂંટો, વસનવતરણે એક ઉટો, વસનવતરણે એકડો ઘૂંટો. અનુભવની સ્કૂલમાં હવે વસન ગુરુએ શ્રવણે સુણાવ્યો, અનુભવની સ્કૂલમાં હવે વસન ગુરુએ શ્રવણે સુણાવ્યો. ઉગારામને ગુરુ ઈરસાગર મળ્યા, આ દેહી મારે દર્શાયો, આ દેહી મારે દર્શાયો. ઉગારામને ગુરુ ઈરસાગર મળ્યા, દેહ મારે દર્શાયો, આ દેહમાં દર્શાયો. નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો, જીવન મુક્તિ જાણી કરીને સંતોષવરને જઈને વરો, સંતોષવરને જઈને વરો. જો આપણે આપણા જીવનમાં સાધનાના માર્ગ ઉપર આગળ ગતિ કરવી હોય તો પરવર્તી મેલી અને નિવૃત્તિના ઘરમાં આવવું પડે. પણ ઉગારામ દાદા કે પેલા નિવૃત્તિ અને પ્રવૃત્તિની સમજણ લેજો, નકર કાંઈક ઉલટું સુલટું કરશો. આપણે દેહે કરીને કાંઈ ન કામ કરીએ એને નિવૃત્તિ કહીએ છીએ. દેહે કરીને કામકાજ કરતા હોય તો એને આપણે પ્રવૃત્તિ કહીએ છીએ. દેહની નિવૃત્તિ ને પ્રવૃત્તિની બહુ વાત નથી, ઠીક છે, એમાં પણ સંતોષ રાખીને ઓ જંજાળમાંથી ધીમે ધીમે નિવૃત્ત થવું એમાં કંઈ ખોટું નથી. પણ સાધના માર્ગમાં આગળ વધવામાં કદાચ તમારી કામ કરવાની ફરજ જ હોય તો કરો, પણ મનની નિવૃત્તિ અને મનની પરવર્તિ, નિવૃત્તિ અને પરવર્તિ બે મનની સ્ત્રીઓ છે. આપણા મનને વધારે પરવર્તિ ગમે છે, નિવૃત્તિ ગમતી નથી. મનની પ્રવૃત્તિ ઓછી કરો. મન જરૂર વગરના અનેક પ્રકારના ન કરવાના વિચારો કરે એ પ્રવૃત્તિ છે. એ જરૂર વગરના વિચાર કરે, જરૂરના તો બહુ ઓછા વિચારો હોય છે, પણ જરૂર વગરની વિચારની વણઝાર તમે જાગો ત્યાંથી ચાલુ થઈ જાય છે, ઊંઘો ત્યાંથી. અને ઘણી વખત તો એટલો જંજાળ વધી જાય તે માણસ ઊંઘ હરામ કરીને વિચારધારામાં જ પડખા ફરતો હોય છે, જેને આપણે સ્વાભાવિક એમ કહેતા હોય કે આને અજંપો થઈ ગયો. હવે અજંપો મટાડવાની કોઈ ટીકડી નથી આવતી, બહુ તો ઘેનની કદાચ દે, પણ અજંપો મટાડવાની કોઈ દવા નથી આવતી. અજંપો મટાડવાને માટે અજંપા છે. અજંપા જપો ને એ અજંપો મટાડવાની દવા છે. તો બીજા વિચારોને બંધ કરી પ્રવૃત્તિનો સંગ મૂકીને અન્ય સંકલ્પ વિકલ્પ ટાળીને નિજ સ્વરૂપમાં મનની વૃત્તિ રાખો. આ નિવૃત્તિના ઘરમાં આવ્યા કહેવાય. નિર્વર્તી પરવર્તીને પરખી સંકલ્પ વિકલ્પને દૂર કરો.
બીજા વિચારોને બંધ કરીને તમે જેને શિવ સંકલ્પ કહેવાય, જેને બ્રહ્મ વિચાર કહેવાય, જેને બ્રહ્મનું ચિંતન કહેવાય, એમાં મનની વૃત્તિ રાખો એટલે આ ચિંતવનથી એની મેળાએ 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 મનને પરવર્તીનો સંગ છૂટી જાય. વેપાર ધંધો કરતા, કામ કરતા પણ મનની અંદર નામ વાલું લાગતું હશે એટલે સમજવું સાધના કરનાર સાધકે કે હવે કદાચ હું નિવૃત્તિ તરફ આવ્યો હોય એવું લાગે છે. હવે એવું લાગે છે કે કદાચ હું નિવૃત્તિ તરફ આવ્યો હોય કે મારા ધંધાની અંદર રહેતા પણ મારું મન નામને પ્રિય કરે છે. એટલે ઉગારામ દાદા કે કામ ધંધો કરતા નામની અંદર વૃત્તિ રાખો, જેને સાદી ભાષામાં દાસ સરદારે ગાયું છે કે સંસારમાં ભલે સરસો રહે પણ મન રાખ મુજ પાસમાં, દાસ સતાર કે કોઈ સમજો જુઓ ઉધાર છે વિશ્વાસમાં, આવી રીતે જીવી નો જાણ્યા જિંદગી તો જીવવા સતાય ખાલી ગઈ. વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ, હરિભજન વિના જીવન જીવા તો જિંદગી ખાલી ગઈ. નિર્વર્તી પરવર્તીને પરખી નિજ સ્વરૂપમાં વૃત્તિ કરી મિથ્યા સંકલ્પ વિકલ્પના ઘાટને ટાળો. અને ટાળવાને માટે આ એક જ ઉપાય છે. સંકલ્પ વિકલ્પ ટાળવા માટે આ એક જ ઉપાય છે. નિજ સ્વરૂપમાં વૃત્તિ કરો. નિજ સ્વરૂપ એટલે આત્મ સ્વરૂપ, આત્મ સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, અને જે પરમાત્માનું નિર્ગુણ બ્રહ્મ સ્વરૂપે તમારા પ્રાણમાં ધ્વનિ ઉઠી રહ્યો, જે મહામંત્ર સત્ય નામ એ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે, એનું ચિંતન કરો એટલે એની મેળાએ સંકલ્પ વિકલ્પના ઘાટ ઓછા થાય. નિર્વર્તી પરવર્તી પરખી સંકલ્પ વિકલ્પ દૂર કરો. જીવન મુક્તિ જાણી અને સંતોષ વરને વરો. જીવન મુક્તિ પ્રાપ્ત કરવી એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. જીવન મુક્તિ મેળવવી એ મનુષ્ય જીવનનો ધ્યેય છે. જીવન છે એ સદાને માટે મુક્ત છે. એ મુક્ત જીવનની ઓળખાણ કરવી અને જીવન મુક્તિનો લાભ કહેવામાં આવે છે. જે જીવન સદા મુક્ત છે. તમારા દેહમાં તમારું જીવન છે એ મુક્ત છે, અને ઠીક પડશે ત્યારે આમાંથી નીકળી જાય, અને દેહનું કોઈ બંધન નથી. જીવન સદાને માટે મુક્ત છે. એ મુક્ત જીવનની ઓળખાણ કરવી. મુક્ત જીવનની ઓળખાણ એટલે જગ જીવનની ઓળખાણ. એ જીવન મુક્તિનો લાભ છે. અને આ જીવન મુક્તિનો લાભ થતા જીવન મુક્ત બન્યું. જીવન આપણું મુક્ત બન્યું. શેમાંથી મુક્ત બન્યું? કે કર્મના કરજમાંથી મુક્ત બન્યું. સંતમત શાસ્ત્રમત એમ કે છે કે બ્રહ્મનું ચિંતન તમને કર્મના બંધનમાંથી મુક્તિ અપાવે છે. જીવન મુક્તિ જાણી સંતોષ વરને વરો. સોહમ પદી સંતોષ વરસે. આપણી સુરતા જો સંતોષ વરને વરી જાય ને તો તમે સાજેલ ઝૂંપડીમાં રહેતા હોય તમને સંતોષ હોય. સાજેલ ઝૂંપડીમાં રહેતા હોય તોય તમને સંતોષ હોય. અને સંતો ભક્તો કેટલાય સામાન્ય સ્થિતિની અંદર જીવન જીવી ગયા છે, પણ એની વૃત્તિ સંતોષ વરને વરી ગઈ હતી, એટલે ઝૂંપડીમાં રહેતા હતા તોય એને સંતોષ હતો. એને સંતોષ હતો. બાકી ગમે એટલું કમાઈએ તોય સંતોષ થાય એવું નથી. જીવ રોદડા રોવામાં નવરોય નથી. એમ જીવ રોદડા રહેવામાં નવરોય નથી. ગમે એટલું મળે તો સંતોષ નથી. પણ વૃત્તિ સંતોષ વરને વરી જાય તો જે સ્થિતિ હોય એ સ્થિતિની અંદર એને સંતોષ થઈ જાય. આવા કોઈ લક્ષ્યધારી સાધકો છે, મૂલ મજૂરી બિચારા કરતા હોય ને 500 રૂપિયાનું રોજ મળતું હોય તો એમ કહેતા હોય ખૂબ ભગવાનની દયા છે. આપણે 500માં કોઈ દી ગયા નહીં. લ્યો ખૂબ દયા, એ ભગવાનનું ભજન કરીએ છીએ ને 500માં કોઈ દી ન ગયા. લ્યો અમે 500માંથી કોઈ દી ન ગયા. હવે એકને ભગવાનની એવી દયા છે કે રોજના 5000 કમાય છે. કેટલા? 5000 રોજના કમાય છે. તો એમ કે છે કે 10નો ડટ્ટો પૂરો નથી થતો.
વિશાળ તૃષ્ણા કુવા દરિદ્રો. વિશાળ તૃષ્ણા એ મોટામાં મોટું દરિદ્રપણું છે. સંતોષી જેવો કોઈ સુખી નથી અને તૃષ્ણાવાળા જેવો કોઈ દુઃખી નથી. પણ સંતોષ એમને નથી થતો. વૃત્તિ સંતોષ વરને વરે તો થાય. સંતોષ વરને વરો. હવે નિર્વર્તિ પરવર્તિને પરખવા, સંકલ્પ વિકલ્પને દૂર કરવા, વૃત્તિ સંતોષ વરને વરે એને માટેની સાધના કે અવલ કવલની સાધના. એનું સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. અવલ અને કવલ. અવલ ને કવલ એટલે શ્વાસ ને ઉશ્વાસ, ફાસ ને અનુફાસ. એ શ્વાસ ને ઉશ્વાસ એ અવલ ને કવલ છે. અવલ કવલની સાધના, એનું સેજે સ્મરણ કરજો. જેને સહજ રાજ યોગ કહેવામાં આવે છે. જે અષ્ટાંગ યોગની ક્રિયાઓ છે એ આપણે કંઈ નથી કરવી, ને આપણા સંસારી લોકોનું કામ નથી. એ સંન્યાસીઓ કરે. આપણે સંસારી માટે સહજ યોગ, આપણા માટે સહજ યોગ. કોઈ શ્વાસની રોકટોક કરવી નથી. જેમ હાલે છે એમ હાલવા દઈ અને કોઈ સદગુરુની શાન લઈને હર શ્વાસે શ્વાસે નામ ભજન કરવું છે. જેને સહજ રાજયોગ કહેવાય છે. આપણે કોઈ અષ્ટાંગ યોગની ક્રિયામાં પડવું નથી. અવલ કવલની સાધના, એનું સેજે સ્મરણ કરજો. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું. ગુરુદેવનું પરમાત્માનું નિર્ગુણ રૂપ એટલે શબ્દ બ્રહ્મ રૂપ છે. અનાદિ વસન શબ્દ સ્વરૂપ છે ગુરુદેવનું. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નાભી એટલે પ્રાણ. નાભી એટલે પ્રાણ. નાભી એટલે આ દેહની ધરી જેના થકી દેહ વિદ્યમાન છે. એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. શ્વાસો શ્વાસે ધરજો. આ છે પોતાનું પુણ્ય. તમે ભગવાનનું હરદમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ તમારું પુણ્ય છે, પોતાનું પુણ્ય છે. બાકી કુદરતની રચનાથી બનેલી કોઈ પણ વસ્તુ, એનું તને ભાવથી દાન આપો તો મારો નાથ દયાળુ છે, એનું ફળ આપે. પણ એટલું વિચારજો કે જે વસ્તુ આપી એનું ઉપાદાન કારણ તમે નથી. દયા આવીને કોઈને મણ ઘઉં આપ્યા તો ઘઉં બનાવ્યા કોઈને? કોઈને બનાવ્યા? કોઈ પણ વસ્તુનું દાન આપો એનું ઉપાદાન કારણ ઈશ્વર છે. આપણે માલિક થઈને ન દેવું, એના દાસ થઈને દેવું. ગયનાથ, તું દયા કરીને મને ભાવ જગાડશો એટલે હું દઉં છું. આ બધું છે તારું, હું તો નિમિત્ત છું, હું દઈ શકું. આવા ભાવથી દાન દે ને કોઈ દ્રવ્યનું, તો મારો નાથ એનું ડબલ ફળ આપે. નકર અહમનો ખોટો ફૂટે ને પૂઈન હોત બળી જાય. બાપુ, પૂઈન હોત બળી જાય. અહમનો ખોટો ફૂટે ને હું કરું. એ અજ્ઞાનતા સકટનો ભાર શ્વાન તાણે. સૃષ્ટિ મંડાણ છે એની પેરે આ વાતને જોગી જોગેશ્વરા કોક જાણે. હું કરતા કંઈ થતું નથી, એ કરાવે તો આપણે કરીએ. બરાબર? કોઈ પણ વસ્તુનું દાન આપો એ કુદરતનું છે, અને ભજન કરો એ તમારું પોતાનું પુણ્ય છે. ભજન થકી ભક્તજનોએ, સંતજનોએ પરમાત્માને વશ કર્યો છે. ભજન થકી વશ કર્યો છે. ભજન થકી વશ કર્યો છે. ભજન થકી પરમાત્માએ, ભગવાન ત્રણ લોકના નાથે ભક્તોએ કીધું એમ કર્યું. ભક્તોએ કીધું એમ કર્યું. ભજનનું ફળ આવું છે. ભજનનું ફળ આવું છે. જેમ ભક્તોએ કીધું એમ ભગવાને કરી દીધું. આવું ફળ છે. ભાવના આપણી હોય તો કુદરત તો દયાનો સાગર છે, પણ નામ ભજન બરોબર બીજું કોઈ ફળ નથી. આ પોતાના પુણ્યના પારખ્યા. ગુપ્ત દાન દેજો. આ દાન ગુપ્ત છે. તમે મનોમન સ્મરણ કરતા હોય, કોને ખબર પડે? કોને ખબર પડે? પણ આ સમજણ સમજ્યા વિના ઘણા ગુપ્ત દાનનો કે બહુ મહિમા છે એટલે
સુરમાના લાડવા બનાવે ને એની કોઈ પાવલી કે આઠા નાક નાખે અને છોકરાને આપે. છોકરા બિચારા ઉતાવળા થઈને ખાવા જાય ને, લાડવો ભાંગવા જાય ને આપણું ગુપત દાન નીકળે ને ઓના દૂધિયા દાંત પાડી નાખે. ઓના દૂધિયા દાંત પાડી નાખે. પણ લાડવો ભાંગ્યો એટલે ગુપત હતું તો એ પ્રગટ થયું ને, પ્રગટ થયું ને. આ દાન એવું છે પ્રગટ જ ન થાય, કોઈ જોવામાં જાણવામાં આવે નહીં. ગુપત સમરણ, ગુપત ગોઠકા, ગુપત ક્રિયાનો સુણી કાને, બાહિર ગાવે ને માય હોય ઘોર અંધેરા, તો લેર ક્યું આવે વિના ધ્યાને. ગુપત સમરણ, સમરણ કરવાના પારોડિયા ગુપત, એની ક્રિયા ગુપત છે. એ ગુપત સમરણ દીધું ગુરુએ, જેનાથી ચીનો આત્મા હમારો, હું અશુદ્ધ હતો. અશુદ્ધ એટલે કોઈ નિશીવાડીમાં જન્મ થયો એમ નહીં. દેહભાવ છે ત્યાં સુધી આપણે અશુદ્ધ, અને આત્મભાવ થાય ત્યારે શુદ્ધ. દેહભાવ છે ત્યાં સુધી આપણે અશુદ્ધ છે, આત્મભાવ થાય ત્યારે શુદ્ધ. હું અશુદ્ધ હતો, એને શુદ્ધ કર્યો, શુદ્ધ બ્રહ્મ કર્યો. એ ઘણો માનો ગુરુ ગુણ તમારો, સદાય ઓથ તમારા સમરૂ. એક ઈશ્વર સાહેબનું નામ ખટસો શબ્દની શાનમાં મને ઓળખાયો આતમ રામ. ગુપત गुप्त ज्ञान ज्या गति न पोसे, वाणी की क्या गुंजाइश है, नहीं मिलती है कोई बात बेदन में. वेद कहे सब भेद ही है, नहीं मिलती है कोई बात बेदन में. गुप्त ज्ञान ज्या गति न पोसे, ज्या वाणी नो विषय अटकी जाए छे, तो પોતાના પુણ્યના પારખ્યા ગુપ્ત દાન દેજો. પોતાના પુણ્યનું પારખું કરો. આ દાન દેવાથી લૌકિક ફળ મળતું નથી. આ દાન દેવાથી 3 લોકનો નાથ મળે છે. દ્રવ્યનું દાન આપો, એનાથી તમને લૌકિક ફળ મળે છે. ભાગવતના માયતમની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે કે ઋષિ મુનિઓએ ઘણા માર્ગો પ્રગટ કર્યા છે. ઘણું કરીને ઈ શ્રમદાયી છે, મહેનતવાળા છે, અને ઘણું કરીને સ્વર્ગી ફળ આપનારા છે, એટલે દેહ સુખનું સાધન આપનારા છે. પણ ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જુદો છે, અને એનું બોધ આપનારા ભાગ્ય કરીને મળે છે. ભાગવતના માધ્યમની અંદર વ્યાસ મુનિએ લખ્યું છે ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ જુદો છે, અને એનો ઉપદેશ આપનાર ભાગ્ય કરીને જ કોઈ એવા પુરુષ મળે છે. નામ સ્મરણનું ફળ નામનો નામી ઓળખાય છે. નામ સ્મરણનું ફળ નામનો નામી ઓળખાય છે. આ પોતાનું પુણ્ય છે. આ પોતાનું પુણ્ય છે. આ પોતાના પુણ્યના દાન દીધા એટલે 3 લોકનો નાથ ત્યાં લબે હાજર રહ્યો. લબે હાજર રહ્યો. પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તપ સોહમ છે, તમારો આત્મા ઓળખી લેજો. શાંતિ કોઈ પદાર્થથી નહીં મળે, આપણો ભ્રમ છે. આપણો ભ્રમ છે. તમે સુંદર મજાનો બંગલો બાંધો એટલે બંગલામાંથી શાંતિ ન નીકળે તો વિચારવું વિચાર લેજો. તપાસ કરવી કરી લ્યો. અમુકને હારા હારા બંગલા છે તો એક નિરાંતનો શ્વાસ નથી લેવાતો. શાંતિ નથી. શાંતિ કોઈ પદાર્થથી મળતી નથી. શાંતિ તપ સોહમ છે. શાંતિ આપવાનો ગુણ પરમાત્માનો છે, કોઈ પદાર્થનો ગુણ શાંતિ આપવાનો નથી. આ આપણો ભ્રમ છે. કદાચ એવા સ્થળમાં બેસો તો વાતાવરણની શાંતિ મળે. આંતરિક જે શાંતિ છે કે જેમાં કોઈ દી ઉદ્વેગનો ફણગો ન ફૂટે, કલ્પનાનો ફણગો ન ફૂટે, કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ ન થાય, એને પરમ શાંતિ કહેવામાં આવે છે. કોઈ પ્રકારની ઈચ્છાનો ઉદ્ભવ જ ન થાય એને શાંતિ નહીં, એને પરમ શાંતિ કહેવામાં આવે છે. આપણે તો વાતાવરણની શાંતિ મળે એને શાંતિ માની લઈએ છીએ, પણ મન તો કલ્પનાના ઘાટ કરતું જ હોય છે. મન તો કલ્પનાના જ ઘાટ કરતું હોય છે. વાતાવરણની શાંતિ નહીં, પરમ શાંતિ. પરમ શાંતિ.
શાંતિ તપ સોહમ છે. એ તમારો આત્મા ઓળખી લેજો. સંતો મહાપુરુષોએ જેને આ ઓળખાણ કરી, મહાપુરુષોની એકાગ્રતા, મહાપુરુષની ધીરજ ધારણા જોવો, એના ઉપરથી તમને ખ્યાલ આવે કે આ શાંતિ તપને પામેલા છે. એની ધીરજ, એની ધારણા, એની એકાગ્રતા એ બતાવે છે કે આ શાંતિ તપ સોહમ પદને આની વૃત્તિ વરેલી છે. તમે એક ધન કમાવતો હોય, તમારા રંગઢંગ ફરી જાય છે. રંગઢંગ, તમે એક ધન કમાવ તોય તમારા રંગઢંગ ફરી જાય છે. પેલા તો લ્યુલા નહીં નીકળતો ના ફોર વ્હીલ કે હમણાં હારું છો ભાઈ, હા હમણાં હારું છે. લગર વગર લેંગો હતો ના ઇન્સર્ટ મારી દીધું કે હા હમણાં હારું છે. એક પ્રાકૃત ધન માણસ કમાયતા એના રંગઢંગ ફરી જાય છે, અને આત્મધન કમાઈને એના રંગઢંગ ન ફરે, એના રંગઢંગ ન ફરે. એની વાણી, એનું બોલવું, એના વિચારો, એનું ચિંતન, એના વ્યવહારો ફરી જાય. પિયું મળ્યાના પારખા એની કાયા કઈ બતલાવે, અન્યોન્ય મળી એવા પછી છૂટડે છેડે માલે. સાંભળ સજની કહું આતડી, આજે દાડો અનુપમ દીઠો, સદગુરુએ શબ્દ સુણાયો, મેરા મળતા અમને લાગ્યો છે બહુ મીઠો. એના અંગ ઉપર એની ખુમારી દેખાય, એનો પ્રકાશ દેખાય, એનો પ્રભાવ પડે, એનો પ્રભાવ પડે. આપણે ઘણી વખત કહી ગયા છે કે મહાપુરુષ સંત એટલે કરોડો માણસોની વચ્ચે એક ઝગમગતો હીરો છે. એની કમાઈનો પ્રકાશ પડતો હોય છે, એની કમાઈનો પ્રકાશ પડતો હોય છે. શાંતિ તપ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. આત્માને ઓળખો તો નિર્વાણ. આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. પેલા તો એ વિચારવાનું કે આત્મા કેવો કે નહીં, આત્મા કેને કેવો. તો મહાપુરુષો જે સ્વરૂપનું ભાન કર્યું એ એની અનુભવ વાણીમાં ગાય છે કે શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદને અનુભવે, મિટા દે ટેવ, પરઘર ભૂંડા લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે. શબ્દ સ્વરૂપી સોહમ આત્મા જો નિજાનંદ અનુભવે, મિટા દે ટેવ, પરઘર ભૂંડા લાભુ નિજ ઘર સોઈ ઢૂંઢે. શાંતિ તપ સોહમ છે, આ તમારા આત્માને ઓળખી લેજો. જે આમાં વૃક્ષ રૂપે એક છે, ચૈતન તત્વ તો એક છે, પણ એમાંથી દ્વાદશ પ્રગટાશે ડાળા. એમાંથી ઇન્દ્રિયો ઉપર દરેક ઠેકાણે એનું અસ્તિત્વ થયું છે. જેમ એક ઝાડમાંથી અનેક શાખાઓ પ્રતિશાખાઓ ફેલાય, એમ આપણી અંદર પ્રાણ ને એમાંથી 5 પ્રાણ ને ઉપપ્રાણ ને પછી ઇન્દ્રિયો ને એના દેવતાઓ ને એના કાર્યો, આખું વૃક્ષ થયું. પણ આખા વૃક્ષને પોષણ મૂળમાંથી મળે છે. આખા વૃક્ષને પોષણ મૂળમાંથી મળે છે. મૂળ છે એ પ્રાણનો પ્રાણ છે. 5 ઉપપ્રાણ, 5 પ્રાણ, 5 ઉપપ્રાણ, એની ઉપરનો મહાપ્રાણ, અને મહાપ્રાણ જેના આધારે હાલે એ શબ્દ બ્રહ્મ છે, જે પ્રાણનો પ્રાણ છે. એ પ્રાણનો પ્રાણ છે. તમારો શ્વાસ હાલે છે, પણ શ્વાસમાં શબ્દ બ્રહ્મ રૂપે મારો નાદ બેઠો એટલે હાલે છે, એટલે હાલે છે. એ તૈયારી કરે ને એટલે તરત મંડે વીટો થાવા. પવન ગગન में रिया समाई, मन उन्मुनिये ठेराणी, वाणी मन में, मन प्राण में, અને પ્રાણ અલખ में અલ્પાણી. વાણીનો લય મનમાં થાય, મનનો લય પ્રાણમાં થાય, અને પ્રાણનો લય શબ્દ બ્રહ્મમાં થાય, અને શબ્દ બ્રહ્મ રૂપે દડી થઈને આમાંથી નીકળી જાય. પાછું જ્યાં શેર વસાવવું હોય ત્યાં જઈને વસે ને પાછું ચાલુ વ્યવહાર કરે. પ્રાણ આમાં મારો નાથ એમાં બેઠો છે એટલે હાલે છે. આ ધમણ એટલે હાલે છે. લુવાર બેઠો બેઠો હાકે છે ને એટલે ધમણ હાલે. લ્યો ને, લુવાર નો હોય ધમણ નો હાલે, નો હાલે. એને આમાંથી નીકળવું હોય.
એટલે 3 દી અગાઉ જે નાદ બ્રહ્મના અંદર વાજા વાગે છે, વાજા વાગતા બંધ થઈ જાય એટલે સમજી લેવું કે હવે આની તૈયારી છે આમાંથી નીકળવાની. મંડે ધીમે ધીમે હંકેલો કરવા, મંડે ધીમે ધીમે હંકેલો કરવા. પ્રાણનો પ્રાણ વૃક્ષ રૂપે એક છે, એમાંથી આ દ્વાદશ પ્રગટાશે ઇન્દ્રિયો રૂપી ડાળા. પણ અનુભવે કરીને ઓળખો તો દરેક ઇન્દ્રિયો પર એનું અસ્તિત્વ છે, પણ મૂળ પુરુષ છે 52ના વિલાસથી 12. મૂળ પુરુષ જે છે આ 52નો વિલાસ એના થકી થઈ રહ્યો છે, પણ એ એનાથી 12 છે, એનાથી 12 છે. એકમાંથી અનંત રૂપે ઇન્દ્રિયો રૂપ, એકમાંથી નોખા નોખા ઇન્દ્રિયો રૂપ ઉપર એનું અસ્તિત્વ આવ્યું, પણ એમાં તો ભૂલવણીની ભાત ઊભી થઈ ગઈ. સોહમ ફાટી નવખંડ ભયા, રસ્તા દિયા ભૂલાય. કહે કબીર ધર્મદાસ ને અંસા સુટા કોન ઘર જાય. કે 9 સોહમ કી ઉપરે 10મા સોહમ સાર. કહે કબીર ધર્મદાસ ને કરો તો એનો કરજો વિચાર. એકમાંથી ઇન્દ્રિયો ઉપર 9 રૂપે વાસો કરીને એમાંથી અનેક પ્રકારના વ્યવહારો અને આ 52નો વિલાસ ચાલુ થયો. એમાં તો ભૂલવણીની ભાત ઊભી થઈ અને જીવ ભૂલો પીડ્યો હોય તો એમાં પીડ્યો છે. લીલલબાઈએ ગાયો આ 52 તો બજારું લાગે, જવરલા નર કોક જાગે. 52 બજારમાં જીવ ભૂલો પીડ્યો છે કે હવે ભૂલા પીડ્યા તો પીડ્યા, પણ હવે આમાંથી બારું નીકળાય ઈ કયો ને. કે તો ધ્યાન ધરી લ્યો સુનમાં તો એના ઝીણા ઝીણા વાજા વાગે. કોઈ નિજ નામે પડદા ખોલે તો ધરણીને આકાશ ડોલે. બોલ્યા લીલલબાઈ કે મારો પ્રભુ પધાર્યા મોલે. નિજ નામે જો અંતરનો પડદો ખસી જાય નિજ નામના ધ્યાનથી, તો પૃથ્વીને આકાશમાં ઈ જ વિલસી રહ્યો છે. ધરણીને આકાશ ડોલે. બોલ્યા લીલલબાઈ મારો પ્રભુ પધાર્યા છે, મારા ઘટ મંદિર નામ મોલે. અનુભવે કરીને ઓળખો. સોહમ પદ છે 52ના વિલાસથી, જે 52ના વિલાસથી 12 છે. બુજે કોઈ 52 12, જાકે હરદે ગુરુગમ પ્રગટે ઈ ખેલે. સોધારા સંતો કોઈ બુજે 52થી, જે 52થી 12 બોલી રહ્યો છે. 52નો વિલાસી જગત છે અને 3 લોકનો નાથ 52થી 12 છે. બધું એના થકી થઈ ગયું, એમાં ના નહીં, પણ છતાં ઈ ન્યારો છે. પવન પાણીનો આ પિંડ બનાવ્યો, એમાં તું ચૈતન્ય તારું લાયો. તુજ ડાપણમાં જોતા કાંઈ નહીં મળા, સત્તા ન્યારો લઈને ખેલે છે નારાયણ. દેહમાં હોવા છતાં દેહથી ન્યારો રહીને ખેલે છે. આજ એની અકળ કળા છે, આજ એની અકળ કળા. તો ન્યારો રહીને ખેલે છે નારાયણ. દેહમાં હોવા છતાંય દેહથી ન્યારો. સોહમ આ પૂજાશે દાસ લાભુ. કે તને કોઈ એવા ગુરુ મળે તો આપ સ્વરૂપ ઓળખાશે. હું કોણ છું જાણે તો જન્મ ને મરણ તો ત્યારે મળશે, ત્યાં સુધી નહીં મળે. તો ભાઈ એ દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. દમ ને કદમ એ શ્વાસ ઉશ્વાસના દોરમાં જોવો, એ નિર્ભય પદ છે. નામ છે એ નિર્ભય પદ છે. આપણે આગળ કહી ગયા છે કે સર્વ ભયમાંથી મુક્ત કરનાર સત્ય નામ નિર્ભય પદ છે. દમકદમના દોર ઉપર નિર્ભય પદને નિહાળો. ક્યું નિર્ભય પદ? કે 10મા સોહમમાં સુરતા લગાડો. 10મા સોહમમાં 9 ઇન્દ્રિયો પર 9 રૂપે બિરાજો છે, પણ 9 ઇન્દ્રિયો જેનાથી કાર્યરત છે તે 10મો સોહમ પ્રાણમાં બોલે છે. પ્રાણમાં બોલે છે. 10મા સોહમમાં સુરતા લગાડો. એમાંથી જરે છે એક અખંડિત જારો. એમાંથી અહોનિશ જ્ઞાનની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કોઈ દિવસ આ ધારા અટકતી નથી. ગંગાજી આકાશમાં તો હતા, પણ ભગીરથે પ્રયત્ન કર્યો એટલે એના તપના બળે કરીને પૃથ્વી ઉપર પધાર્યા.
એમ તમારા ઘટાકાશમાં ગંગાજી તો વહી રહ્યા છે, પણ ભગીરથ પ્રયત્ન જેણે જે સંતોએ કર્યા ને ત્યાં ગંગાજી ઉતર્યા છે બાબુ. ભગીરથ પ્રયત્ન. કલાક યાદ કરે ને 2 વર્ષ નો યાદ કરે ને પાછા 2 વર્ષે વળી કલાક યાદ કરે ને મહિને યાદ કરે ને એમ નહીં. ભગીરથ પ્રયત્ન હોય ને તઈ ગંગાજી ઉતરે. ભગીરથ પ્રયત્ન હોય ને તઈ ગંગાજી ઉતરે. ભગીરથ પ્રયત્ન કેને કહેવાય? કે બધા વિચારોનો લય કરીને રાત દિવસ જે નામમાં લાગ્યો છે ને એ ભગીરથ પ્રયત્ન છે. એમનેમ ગંગાજી નો ઉતરે. મહાપુરુષોની વાણીના શબ્દો જોવો ભલા માના તમે, એનો પ્રકાશ જોવો, એ શબ્દની સણાવટ જોવો, શબ્દની સાથે રાગ રાગીણી જોવો. ક્યાંથી આ ધારા નીકળી? આપણી અકલ કામ ન કરે એવા શબ્દની ધારા નીકળી. કઈ જેમ તેમ વાત છે ભલા માના? આપણી અકલ કામ ન કરે એવી શબ્દની ધારા નીકળી. એ સ્વરૂપમાંથી અવિરત જ્ઞાનની ધારા ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. જેમ હિમાલય ઓગળી ઓગળીને ગંગા, યમુના, કૃષ્ણા, કાવેરી પવિત્ર નદીઓનો પ્રવાહ ચાલે છે, એમ સત્ય નામમાં જેનું ધ્યાન લાગ્યું છે એ મહાપુરુષના ઘટમાં જ્યારે જેવી જરૂર, ક્યારેક લૌકિક વ્યવહારની શણાવટ, ક્યારેક આધ્યાત્મિક માર્ગની શણાવટ, જ્યારે જેવી જરૂર એવી ધારાઓ એમાંથી નીકળ્યા જ કરે છે. અહોનિશ નીકળ્યા જ કરે, ચાલ્યા જ કરે, ખૂટે જ નહીં, ખૂટે જ નહીં. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે આ એક અખંડિત જારો. સદગુરુએ ઈ શબ્દ સુણાયો કે જેમાંથી જ્ઞાનની ધારા ચાલે છે, જે વેદનું મૂળ છે. સત્યનામ એટલે 4 વેદનું મૂળ, જેને પંચમ વેદ પણ કહેવામાં આવે છે, કે જેમાંથી વેદની ધારા ચાલે. સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો, ઈ વેદમાં ભેદ છે સમજે વિરલા સંત, ઓર સબ પ્રપંચ હે મત ભૂલો ગુણવંત. આ બંસરી વાગી રે અહો ઘટમાય, સુરતા લાગી રે જેની અહો સુનમાય. સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો. બ્રહ્માએ સૃષ્ટિનું રચના કર્યા પછી વિચાર આવ્યો કે મેં સૃષ્ટિ રચી પણ મને કોણે બનાવ્યું? જ્યારે આ સ્વરૂપનું ચિંતન થયું અને આ આદિનારાયણે આ લક્ષ્ય બતાવ્યું, ત્યારે એના મુખમાંથી 4 વેદની ધારા પ્રગટ થઈ. સોહમ શબ્દની માય બ્રહ્માએ વેદ બનાવ્યો, ઈ વેદમાં આ ગુરુગમનો ભેદ છે. વેદમાં ગુરુગમનો ભેદ છે. આને સમજે વિરલા સંત. આંબાનો રસ એના થડમાં નથી, એની સાયલમાં નથી, અંતરસાયલમાં નથી, ડાળીઓમાં નથી, પાંદડામાં નથી. એનો બધો રસ ફળમાં ભેળો થાય છે. એમાં ફળમાં ભેળો થાય છે. એમ વેદ, શાસ્ત્રો, પુરાણો, નાના મોટા ધર્મગ્રંથો, એનું ફળ સત્ય નામ છે. રસ આખવો હોય ને તો નામમાં મોઢું મારવું પડે બાપુ, તો આ બ્રહ્મરસ તો સખાય એવું છે, તો સખાય એવું. વેદ વાંચીને નામને નક્કી કરવાનું છે, પુરાણો વાંચીને નામને નક્કી કરવાનું છે, ઉપનિષદો વાંચીને નામને નક્કી કરવાનું છે. નામમાં મોઢું માર્યા વગર આ બ્રહ્મરસ નહીં સાખી શકાય. નામમાં મોઢું મારવું પડે તમારે બ્રહ્મરસ સાખવો હોય તો, નકરનો સ્વાદ આવે. વેદ વાંચ્યા જ કરો, વાંચ્યા જ કરો તો અનુભૂતિ ન થાય, પણ વેદ જેને આંગળી છીંદે છે ને ત્યાં તમારે સુરતા લગાડવી પડે. આ એમ છે, આ એમ છે. ને 4-5 દી પહેલા કીધું તું 4-5 મિત્રો ભેળા મળીને બિઝનેસની વાતો જ કર્યા કરે તો કોઈ દી કઈ નફો આવે? રોજ ભેળા થઈને રોજ બિઝનેસની વાતો કરે, રોજ ભેળા થઈને રોજ બિઝનેસની વાતો કરે, ભૂખ મરો આવે? બિઝનેસની વાતો કરે કાંઈ ફળ ન મળે, કરવા માંડે ને એના કરતા 1 ગુણ લઈને બટેટા વેચી આવે ને તો સાંજે 200 રૂપિયા મળે. કઈ બિઝનેસની વાતો કરે કાંઈ થતું ન, વાતું એ વડા થાય, કરે મહેનત તો ફળ ખાય. વાતથી વસ્તુના સ્વાદ જુદા છે, જગતમાં જ્ઞાની ને વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારે તો મોક્ષના માર્ગ જુદા છે. વાતો એ વડા થઈ જાય.
નો વાતથી વસ્તુના સ્વાદ જુદા છે. 10મા સોહમમાં સુરતા લગાડો, એમાંથી જરે છે અખંડિત, જારો ગુરુએ ઈ શબ્દ સુણાયો. જરાય નથી જૂઠો, એ શબ્દ જરાય જૂઠો નથી. કારણ કે એક બેની નહીં, દરેક મહાપુરુષો સંતોની એમાં સાક્ષી મળે છે. એનો સાક્ષી પુરાવો મળે. ગોરખ જતીએ કીધું 5 કો માર 25 કો મનાઈ લે, ઉસકી પકડ લે શીલ સોટી. આ ઓહંગ વિચારીને સોહમને સંભાળે, બુદ્ધિ વખાણું એની મોટી. હર હર આ હીરા પારખ લે, શબ્દ પારખ લે નિજ બૂટી. સ્વાતિ શબ્દને લખી લે જોગી, બાકી વાતો બધી ખોટી. ગોરખ જતી કહે છે પકી ધડીકા તોલ કરી લે, કાયામાં રાખી શુભમતી. મસંદરનો ચેલો ગોરખ બોલ્યા, અલખને લખી લે ઈ તો ખરો જતી. બધા સંતોની સાક્ષી મળે છે, સાક્ષી મળે છે, જરાય નથી જૂઠો. પણ આવી સત્સંગ રૂપી પાટી કરી અને વચન વતરણેથી એક જ એકડો ગોટો આવા સત્સંગમાં જઈ જરા ભાવની જાગૃતિ થાય તો કલ્પનામાંથી મનને પાછું વાળીને બાપલા નામમાં લગાડવું. કલ્પનામાંથી મનને પાછું વાળી નામમાં લગાડવું. સત્સંગ રૂપી પાટી કરીને એકડો ઘૂંટાય છે. સત્સંગ થકી ભજન કરવાનો ભાવ જાગૃત થાય છે. સત્સંગનો હેતુ ઈ છે કે સાધના માર્ગની અંદર તમને પ્રવીણ બનાવે, એ સત્સંગનો હેતુ છે. ભાવના જગાડે, એ સત્સંગનો હેતુ છે. સંતોના ભાવવાહી શબ્દો આપણા શૂન્યકાર હૃદયની અંદર ઈશ્વર ભક્તિનો ભાવ જાગૃત કરે છે. સત્સંગ એટલા માટે છે. આ કોઈ વાર્તાઓ તો નથી. વાર્તા ભાભો ઢોર સારતા, છોકરાને સમજાવતા, એમ તો નથી. આ વાર્તા નથી. આ વાર્તા નથી. સતનો સંગ કરવા માટેની સમજણ છે. સત સ્વરૂપ આત્મા, આપણા મનને સત સ્વરૂપ આત્માનો સંગ થઈ જાય, ઈ સમજણ આપનાર જ્ઞાન, એને કહેવાય સત્સંગ. એને કહેવાય સત્સંગ. સતનો સંગ કરી લેવો છે. બસ સત્સંગ રૂપી પાટી કરી અને વચન વતરણેથી બસ આ એક એકડાને કૂટ્યા કરો. એક જ નામનું રટણ કર્યા કરો. એક જ નામનું રટણ કર્યા કરો. એક નામનું રટણ કરવાથી એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ પ્રાપ્ત થાય છે. વિવિધ પ્રકારની વાનગીઓ પ્રાપ્ત થાય છે. તમારે નોખા નોખા ભોજન બનાવવા હોય, નોખા નોખા ફરસાણ બનાવવા હોય તો કેટલા બધા સાહિત્યો ભેળા કરવા પડે. તો એ નોખી નોખી જાય તેના મિષ્ટાનો ફરસાણો થાય. આ એક નામની સાધના એવી છે. એક નામમાં ધ્યાન દ્યો એટલે અંતથી ઇતિ સીધુનું જ્ઞાન તમને પ્રાપ્ત થાય. એ આ નામ છે વાલા, એ નામ છે. અંતથી ઇતિ સીધુનું જ્ઞાન પ્રાપ્ત થાય, એ આ નામ છે. એ નામ સત્સંગ રૂપી પાટી કરી વચન વતરણેથી આ એક જ એકડાને ઘૂંટો. આ અનુભવની સ્કૂલમાં અભયવસન ગુરુએ શ્રવણે સુણાયો. મહાપુરુષ એટલે અનુભવની સ્કૂલના પ્રોફેસર. સંત મહાપુરુષ એટલે અનુભવની સ્કૂલના પ્રોફેસર. અનુભવને પ્રાપ્ત કરવું હોય તો સંતોની અનુભવ સ્કૂલની અંદર અભ્યાસ કરવો પડે છે. અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાયો. ઉગારામને ગુરુ ઈરસાગર મળ્યા તો આ ધ્યાનથી દેહીમાં દેખાનો. આ ધ્યાનથી મારા ઘટ મંદિરમાં એ સ્વરૂપનું મને દીદાર પ્રાપ્ત થયું. માટે દરેક સંતો મહાપુરુષોનો જ્ઞાનનો એક નિશોડ છે. અને બધા સંતો કોઈ પણ સંપ્રદાય હોય, કોઈ પણ મત પંથ હોય, એની અંદર ભજન કરવાની વાત આવે 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 આવે. અને આત્મા એ પરમાત્મા, આ સિદ્ધાંતમાં કોઈથી ના કહેવાય એમ જ નથી. કોઈથી ના કહેવાય. આત્મા એ પરમાત્મા, ત્યાં બધાને ભેળું થવું જ પડે. કોઈ પણ મત પંથ હોય, કોઈ પણ સંપ્રદાય હોય, પણ આત્મા એ પરમાત્મા, ત્યાં બધાને ભેળું થવું પડે. ત્યાં ભેળું થવું પડે. બસ માટે
અનુભવની સ્કૂલમાં અભય વસન ગુરુએ શ્રવણે સુણાવ્યા. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો આ દેહીમાં દર્શાયા. ઘટ મંદિરમાં એનું દર્શન થયું. માટે જો ભાવ જાગતો હોય, સમજણ મળી હોય, ગુરુચરણનો આશરો મળ્યો હોય તો બીજી વાતોને પડતી મેલી અને નામ સ્મરણની સાધનામાં લાગવું. અને આ સાધના ચાલુ વ્યવહાર કાળમાં પણ થાય છે. વ્યવહાર કાળની અંદર પણ કરી શકાય એવો સહજ યોગ છે. સહજ યોગ છે. અખંડ સમરણ સાધે યોગી મન પવન ને બાંધે. અખંડ સમરણ સાધે યોગી મન પવન ને બાંધી. ઉન્મુન હોકર आसन बैठे सुरता शब्द में सांधी. उन्मुन होकर आसन बैठे सुरता शब्द में सांधी. सुरता शब्द में सांधी. ओठ कंठ जीभ हलाव्या विना अखंड धून रही लागी. अखंड धून रही लागी. अखंड समरण साधे योगी मन पवन ने बांधी. मन पवन ने बांधी. नव दरवाजे शांति की धी त्रिविधि ताप ने ठारे. नव दरवाजे शांति की धी त्रिविधि ताप ने ठारे. वृत्ति धजाने एविटी लईने वृत्ति धजाने वीटी लईने भगवान दीधी बारी. ए भगवान दीधी बारी. अखंड समरण साधे योगी मन पवन ने बांधी. ઉન્મુન થઈને અગમ ઘરની ઉગાડવી છે બારી. ઉન્મુન થઈને અગમ ઘરની ઉગાડવી છે બારી. અગમ ઘરમાં આપ બિરાજે सदगुरु अंतरयामी. हो सदगुरु अंतरयामी. अखंड समरण साधे योगी मन पवन ने बांधी. અગમ ઘર ને આડા તાળા
સપાખડે પૂસી સારી અગમ ઘરને આડા તાળા સપાખડે પૂસી સારી દાસલા ભૂમેરે સદગુરુ દાતા દાસ લાભુ મેરે સદગુરુ દાતા મહેર કરીને બતાવી મહેર કરીને બતાવી અખંડ સમરણ સાધે યોગી મન પવન ને બાંધી મન પવન ને બાંધી